નાસિકમાં રોડ શો બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાલારામ મંદિરમાં કરી પૂજા અર્ચના. થોડીવાર બાદ 27માં રાષ્ટ્રીય યુવા મહોત્સવની કરાવશે શરૂઆત. મુંબઈના દરિયામાં બનેલા અટલ સેતુનું પણ કરશે ઉદ્ઘાટન. વાઇબ્રન્ટ સમિટ અંતર્ગત વિકસિત ભારતમાં એમએસએમઈની ભૂમિકા પર ચર્ચા. એમએસએમઈના સેક્રેટરી સુભાષચંદ્રલાલ દાસે કહ્યું, ગુણવત્તા ક્ષેત્રે ગુજરાતના એમએસએમઈ અગ્રેસર. તો હર્ષ સંઘવીએ કહ્યું, ગુજરાતની વૈશ્વિક ઓળખ માટે દરેક ગુજરાતીએ કરી મહેનત. ગુજરાતમાં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ એનડીબી અને ન્યૂ ડેવલપમેન્ટ બેંક આપશે $500 મિલિયન લોન. એનડીબી અને રાજ્ય સરકાર વચ્ચે પ્રોજેક્ટ લોન પર થયા હસ્તાક્ષર. પર્યાવરણ સુરક્ષાને ધ્યાનમાં રાખી બારમાસી રોડનું થશે બાંધકામ. અમૃતકાળની પહેલી વાઇબ્રન્ટ સમિટ સફળ. ગ્રીન એનર્જીથી લઈને ઇલેક્ટ્રિક વ્હીકલ સુધી ગુજરાતમાં થશે કરોડો રૂપિયાનું રોકાણ. આજે કેન્દ્રીય મંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં વાઇબ્રન્ટ સમિટનું થશે સમાપન. ઉત્તર ભારતમાં 3 દિવસ સુધી રહેશે શીત લહેર. રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં -3 ડિગ્રી તાપમાનથી ઉત્તર ગુજરાતના જિલ્લામાં અનુભવાયો ઠંડીનો ચમકારો. રાજ્યભરમાં 2 દિવસ બાદ શરૂ થશે ઠંડીનો વધુ એક રાઉન્ડ. ઉત્તરાયણના તહેવાર પર ટુ વ્હીલર ચાલકોને સાવચેતી રાખવા રાજ્ય સરકારના મંત્રી હર્ષ સંઘવીની અપીલ. પ્રતિબંધ છતાં ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા લોકો સામે થશે કડક કાર્યવાહી. અયોધ્યામાં ભગવાન રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જાહેર કર્યો ઓડિયો સંદેશ. કહ્યું, ભાવનાઓને શબ્દોમાં વ્યક્ત કરવી મુશ્કેલ. આજથી 11 દિવસ સુધી વિશેષ અનુષ્ઠાન શરૂ કરવાની કરી જાહેરાત. રશિયા અને યુક્રેન વચ્ચે સીઝફાયરના સંકેત નહિવત. યુક્રેનના રાષ્ટ્રપતિએ યુદ્ધ વિરામ પર સમજૂતી કરવાનો કર્યો ઇનકાર. કહ્યું, યુદ્ધ વિરામથી રશિયાને હુમલાની તૈયારી માટે મળી રહેશે સમય, થશે ફાયદો. અને કારોબારી સપ્તાહના અંતિમ દિવસે ભારતીય શેર બજારમાં તેજી. સેન્સેક્સમાં 600 થી વધુ, જ્યારે નિફ્ટીમાં 150 આંકનો ઉછાળો. ઇન્ફોસિસનો શેર 5%, જ્યારે ટીસીએસમાં 2%ની મજબૂતી. તો કોમોડિટી માર્કેટ પણ ગ્રીન ઝોનમાં.